નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બીજા વિડીયોમાં. આંતરપાક તરીકે જે વિવિધ પાકો સાથે કપાસનું વાવેતર કરે છે તો તેના વિશેની આપણે આ વિડીયોમાં માહિતી લેવાના છે. અને એમને આંતરપાકમાં જે અન્ય પાકો વાયેલા છે, ગુવાર છે, ટમેટી છે, કારેલી છે, સરગવો છે, પછી દૂધી છે, અને એ જે બીજા પ્રાકૃતિક આયામોનો જે ઉપયોગ કરે છે તે જીવામૃત છે, ઘન જીવામૃત છે, પછી એમની પાસે જે ટ્યુબ છે જીવામૃત બનાવવા માટેની તેની, અને જે બીજું તેમને સરસ મજાનું એક બનાવેલું છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોમાં હવે આપણે આગળ વધીએ. સમજીભાઈ, તમે જે આ ટ્યુબ લાયા એ ટ્યુબ કઈ કંપનીની છે અને આ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે થોડીક સમજણ આપો તમે. આ આપણે ટ્યુબ છે જીવામૃત બેગ કહે છે આપણે આને. પછી આ ટ્યુબ આપણે ગૌધારા અમૃત પ્લાન જામકા ગીર ત્યાંથી લાયા છીએ. અને આ ટ્યુબમાં જે આપણે બેક્ટેરિયા આવે છે એ એનોબેરિક આવે છે, જે હવાની હાજરી ન હોવા છતાં પણ એ કામ કરે છે. અને આમાં આપણે મટીરિયલ ગૌમૂત્ર, ગાયનું છાણ, ગોળ, ચોખા, ફળ અથવા શાકભાજીનો વેસ્ટેજ કચરો અથવા કોઈ પણ જાતના આપણે માલકોર નાખી શકીએ. બરોબર. અને આ બેગ રે એની કેપેસિટી કેટલા લીટરની છે? કેપેસિટી 5 ઘન મીટર કહે આપણને. ઘન મીટરમાં એટલે અંદાજે એને 3500 થી 3600 લીટર ગણાય. 3600, બરોબર. અને એક દિવસનું તમારે આમાંથી કાઢવું હોય તો તમે કેટલો કાઢી શકો આમાંથી? આમાં ડેલી 200 લીટર કાઢવાનું કે, પણ હું 100 લીટર જ કાઢું. બરોબર. અને આમાં 100 લીટર આમાં તમે 100 લીટરમાં 2.5 લીટર ગૌમૂત્ર, 2.5 કિલો ગોળ, 2.5 લીટર છાશ અને 500 ગ્રામ આવો એનો ખોરાક પછી ડેલી નાખવો પડે. જ્યારે તમે યુઝ કરો ત્યારે એનો ખોરાક ફરજિયાત નાખવાનો. બરોબર. અને આ ટ્યુબ તમે લાયા ત્યારે આની અંદાજિત કિંમત કેટલી હતી? આપણે એવી હતી 23,500 માં. 23,500 માં. અત્યારે આની 20,000 રૂપિયા કિંમત છે. 20,000. કારણ કે હરીફાઈમાં બધા આવતા જાય ને. હા, બીજી કંપની વાળા બનાવતા જાય એટલે પછી એ રીતેનો ઉપયોગ થતો જાય. અને પછી તમે આના ચડાવો કઈ રીતે? બે રીતે ઉપયોગ કરો છો કે ખાલી ડ્રીપમાં જ ચડાવો છો? ડ્રીપમાં ચડાવું છું ને ઉપર સ્પ્રે પણ કરું. સ્પ્રે રીતે. અને એનાથી તમને આમ રિઝલ્ટમાં શું ફેર લાગ્યો? રિઝલ્ટમાં તો જો કોઈ પણ છોડમાં અત્યાર સુધી આવી ક્લિયરિટી આવતી નથી. આ તમે છોડની ગ્રીનરી જોઈ શકો છો. આવો તમને બતાવો. આ છોડ તમને એકદમ લીલો છમ જેવો લાગતો હોય છે. હજી હાલ અત્યારે બધાને ગવાર પતી ગયા, આપણો ગવાર ચાલુ છે. બરોબર. પ્રાકૃતિક નો એટલો ફાયદો. બરોબર. ગુવાર વાયો તો એને કેટલો ટાઈમ થયો તમારા? ગુવાર વાયો ની તારીખ તો મને કઈ ખાસ યાદ નથી, પણ મુદત આપણે ચોમાસા પહેલા ચોમાસામાં વરસાદ પછી વાવેતર કર્યું. હા, બરોબર. આપણી પાસે પાણી નથી એટલે આપણે મુખ્ય પાણી ની આધારિત છીએ. બરોબર. એટલે વરસાદ થાય ને પછી જ વાવવાનું રહે. બરોબર. અને બીજું આ માન લો કે તમે હરગવાનું એનું આ વાવેતર ક્યારે કર્યું? સરગવાનું વાવેતર આપણે તારીખ તો આપણી પાસે લખેલી છે પણ બુકમાં છે, મોઢે યાદ નથી. બરોબર. પણ અંદાજે આ 60 થી 65 દિવસના હરગવા થયા. 60 થી 65 દિવસ. બરોબર છે. અને બીજું 65 દિવસે ફરજિયાત એવી કોઈક સિંગ હજી જોવા મળે આપણને, આગળ આપણે તમને બતાવું. બરોબર. અને બીજું આ તમે માન લો કે કારેલીનું ને એનું જે વાવેતર કરેલું છે, બરોબર, તો એમાં તમે અત્યાર લગીનમાં કેટલીક વીણી કરી, આમ ઉતારો કર્યો હોય? 5 થી 7 ઉતારા કર્યા એમાં. 5 થી 7. અને એમાં તમને માર્કેટ ભાવ શું મળ્યા? એમાં તો હજી તો આપણે પહેલી વસ્તુ એ કે હજી કોઈને પોતાની સેહતની પડી નથી. સસ્તું ખાવ, મોંઘું નહીં. બરોબર. એટલે આપણે હજી હાલ જે વેચાણ કરીએ છીએ એ બજાર ભાવ હારે રાસાયણિક હારે જ આપણે વેચીએ. એટલે એમાં આપણને હજી બહુ એટલું બધું બેનિફિટ નથી મળતું, પણ હજી મળશે એમ 2 વર્ષ પછી. બરોબર. તો આમ એવરેજ માર્કેટમાં જે આપણે ભાવ જોઈએ તો માર્કેટમાં ભાવમાં હરાજીમાં તમે લઈ જતા હોય તો એમાં તમને કારેલીનો છે, ગુવારનો છે, એનો શું એવરેજ ભાવ મળે? આમ આપણે એવરેજ ભાવમાં તો આમાં છે ને સુરેશભાઈ, સત અને અસત માથે જતું હોય. જયારે એમને જરૂર હોય, જો કાલ ગવાર લઈને ગયો તો એના 40 રૂપિયા એને મૂક્યા હતા, અને પરમ દિવસે લઈને ગયો ને તો એના 75 મૂક્યા હતા. બરોબર. એટલે માર્કેટમાં જે બજાર ભાવ હોય એ જ આપણને મળે. તો મિત્રો, આ તમે ગવાર જોઈ શકો છો કે ભાઈ આ ગવારમાં હજી પણ હાલમાં જે આ સિંગુ લાગી છે તે સિંગુ તમે જોઈ શકો છો કે ભાઈ આ ગુવાર હજી ઉતારવાનું ચાલુ છે.
અને ગુવાર હજી એકદમ તંદુરસ્ત છે. આમાં કોઈ પણ પ્રકારનું હજી ડેમેજ કે એવું કાંઈ ઉતારો ઓછો થયો એવું જોવા મળતું નથી. અને આ કપાસ છે તો કપાસ પણ તમે જોઈ શકો છો કે ભાઈ કપાસ પણ એકદમ વ્યવસ્થિત છે. જે આંતરપાકમાં છે અમુક આપણે જોતા હોય તો એમાં આંતરપાક તરીકે આપણે આટલા કોઈ પાકો વાવતા નથી, પણ જે આંતરપાક વાવો તો એમાં મેન બેનિફિટ એ રહેશે કે એક પાક ઉપર જે જીવાતનો એટેક થાય છે તે એક ઉપર નથી રહેતો અને તેનું વિસ્તરણ થઈ જાય એટલે કે વિભાજન થઈ જાય છે. એટલે અલગ અલગ રીતે જીવાતો નુકસાન કરે છે, જેથી એક પાક ઉપર એટેક થતો નથી. અને આ જે સરગવા સાથે જે ફાલ લાગેલો છે તે ફાલ પણ તમે જોઈ શકો છો. જે સરગવાને આ કેટલો ફાલ લાગેલો છે તે પણ એકદમ પ્રાકૃતિક જે સરગવા આપણે કેવી એક ડાળે બધી ડાળે એટલો સુરત બધી ડાળે આ આખા છોડ ઉપર તમે જોઈ શકો છો. તેવા આખા ખેતરમાં છોડ છે જે હવળે હવળે તેની શરૂઆત થઈ ગઈ છે. બરાબર? તો સમજીભાઈ આપણે તમે જે આ કપાસ છે તો આ કપાસમાં અને હરગવામાં થોડોક આમ ડિફરન્સ દેખાય છે, તો એનું કારણ શું છે? એમાં સુરત ડિફરન્સ દેખાવાનું કારણ એ છે કે જે આપણે એમાં ઉનાળુ પાક કરેલો હતો અને આ બાજુ ઉનાળુ પાક નથી કરેલો. આ સાહેબ આ સા સુધીમાં તમે ફરક જોઈ શકો. આમાં આપણે કપાસની હાંઠિયું, પછી બાજુમાંથી ને એરંડા, પછી અન્ય ખેતરમાંથી ને આપણે કોઈ પણ આપણને એમ થાય કે આ ઓલા નાખી દેવાના છે કોઈ એ વસ્તુ આપણે લાવી અને આપણે જે પાસે જે શેડર મશીન રહ્યું ને એમાં કટિંગ કરી અને આમાં આપણે આચ્છાદન તરીકે ઉપયોગ કરી. બરોબર. એટલે એના જે પોષક તત્વો ને એવું છે તે આચ્છાદનમાંથી આમાં તમે કરો એટલે એના પોષક તત્વો છોડ ઓટોમેટિક લઈ લે. બરોબર. તો પહેલી વસ્તુ તો એ જે એને પોષણ પવાડવાની વાત એ અલગ છે. જે આપણે જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બન જોઈએ છે, જે આપણે જે કોઈ પણ ઝાડના પાનથી માંડી તે લાકડા સુધીને કટિંગ કરીને નાખીએ એમાંથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે. તો મિત્રો આપણે ઓર્ગેનિક જે સામજીભાઈએ વાત કરી ઓર્ગેનિક કાર્બન, તો એ બાબતે પણ એક વિડીયો બનાવીને મૂકેલો છે. જે આપણા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ શ્રી ભરતભાઈ પટેલ સાહેબ છે તેમનો એક સરસ મજાનો 20 થી 25 મિનિટનો વિડીયો છે, જે પણ બનાવી અને મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, જેની લિંક પણ મેં નીચે આપેલી છે. જે તમારે જોવું હોય અને કાર્બન કઈ રીતે જમીનમાં વધારી શકાય તો તે બાબતની માહિતી તમને તે વિડીયોમાંથી મળી રહેશે. અને આ જે તમને વાત કરી તે મુજબ જેમને આચ્છાદન કર્યું તો તેમાં જે તમને તફાવત જોવા મળે છે તો એ તફાવતની આ લાઈન ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ બાજુ જે છે તે તમે જુઓ તો આ સરગવાની શું હાઈટ છે અથવા પાક શું છે અને આ કપાસનો, અને આગળ તમે જે આ બીજી લાઈનમાં તમે જોશો તો તેમાં તમને ખૂબ તફાવત જોવા મળશે. તો મિત્રો આ જે છે તે આચ્છાદનમાં કરો અને જેના આપણે હ્યુમસ અથવા કાર્બન જે કહીએ તેમાંથી આમાં વધારો થાય છે. તો મિત્રો આજે આપણે બીજા આંતરપાકની વાત કરી તો તેમાં આપણે ગુવાર અને હરગવો આગળ જોયો. પછી આ જે છે એ દૂધીનું વાવેતર એમને કરેલું છે. આ જે છે ટમેટીનું છે જે આપણે આગળ બીજું પણ જોશું. અને જે મકઈ, તો મકઈ તો હાલ એમને કાઢી નાખેલી છે, પણ આ જે એની સાથે જે પાક લાગેલો છે તેને આપણે બોડા કહીએ તે, અને આ કણે દૂધીનું વાવેતર કરેલું છે. જે આની હારે દૂધીનું પ્રોડક્શન હાલ ચાલુ છે, જે તમે જોઈ શકો છો. તો સમજી ભાઈ આમાં તમે દૂધીનો કેટલો ઉતારો લીધો તમે નિર્ધાર? અંદાજે આમાં દૂધીના 2 ઉતારા લીધા. પછી ભાવ નતા આવતા ને એના લીધે પાકને આપણે આચ્છાદન તરીકે કરી નાખ્યો ઉપયોગ. બરોબર. વેલા હતા કાઢી. બરોબર. અને ટમેટીનું એનું ઉત્પાદન હજી ચાલુ થયું કે નથી? ટમેટા હવે ચાલુ થયા છે, પણ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. ટમેટામાં થોડુંક મોડું. બરોબર. અને આ દૂધી રે દૂધીનું તમે કેટલું કામ અંદાજિત વેચાણ કર્યું છે? દૂધના એ 2 ઉતારા અંદાજે 5 થી 7,000 રૂપિયા જેવા થયા હતા આપણે. બરોબર. એ મુદ્દે આ બધું તમારા આંતરપાકમાં દેશે? આંતરપાકમાં જ. અને પછી આ મકઈમાં કેવું રહ્યું? મકઈમાં તો આપણે વેચાણ નથી કર્યું. મકઈ તો આપણે ઘરની ગાયો માટે ખાવા માટે. બરોબર. અને બીજો પ્લસ આમાં મકઈ વાવવાનો મેન હેતુ શું છે કે સહયોગી પાક ગણાય. સહયોગી પાક એટલે આમાં કોઈ પણ જીવાતનો એટેક આપણા છોડ ઉપર નથી થતો. બરોબર. કોઈ પણ જીવાત આવે તો પેલા એ મીઠી વસ્તુ ગોતે, તો મકઈ મીઠી વસ્તુ આવે એટલે મકઈને ખાવા રે તાઈનું આયુષ પૂરું થઈ જાય. બરોબર. અને મિત્રો જે આ મકઈ છે એ મકઈમાં તો જો કે આપણા હાલ આ બાજુ ખાવાનું ચલણ ખૂબ ઓછું છે, નકર બાકી જે વિદેશોમાં છે તો વિદેશોમાં આપણે જોઈએ ને
તો મકાઈ છે એ આજે એના ઉપરના આ જે રેસા છે જેને આપણે મૂસો કહીએ છીએ દેશી ભાષામાં, તો આ મૂસો અને આ ડોડાને હજુ તો એમાં ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પણ એના માટે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમને યુટ્યુબના વિડીયોમાંથી મળી રહેશે. અને આ બાજુ તમે આ દૂધી અને ટમેટી જે લાગેલી છે તે જોઈ શકો છો કે ભાઈ એની હારે પાક કેવો લાગેલો છે. તો આ ટમેટાનો છોડ છે, અહીં કણે તમે જોઈ શકો છો કે આ ટમેટાનું પ્રોડક્શન હવળવળાનું ચાલુ થશે. જે આ બાજુ તમે જોવો છો તો આ ટમેટી હારે જે ટમેટા અને એનો પાક લાગેલો છે તે તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ જે કારેલી છે તો થોડોક કારેલીનું એ બાજુ આપણે જાશું. તો મિત્રો આ જે બીજી એમના આંતરપાકમાં કારેલીનું વાવેતર કર્યું છે એ કારેલાનું છોડ ને એવું તમે જોઈ શકો છો. બાજુમાં ટમેટી છે, પછી ગુવાર છે, ભેગું કપાસનું વાવેતર છે, પછી આ બાજુ આ કારેલા ને એવું એની હારે જે લાગેલું છે તે તમે જોઈ શકો છો. અને સમજીભાઈ, કારેલામાં તમે અત્યાર લગીમાં કેટલું વીણી કરી હશે? કારેલા વીણી તો જાજી કરી છે, હા. પણ કારેલા ઓછા હતા કે નહીં હમ. એના લીધે પહેલા તો આપણે એને ઘરે ખાધા, હમ. ઘરે ખાવા પૂરતા, અને પછી એને આપણે પાવડર બનાવીને મૂકી દીધો છે. અત્યારે હાલ કાપીને કટિંગ કરીને સૂકવી દીધા છે, હમ. અને પછી એનો આપણે પાવડર બનાવવાનો, જે ડાયાબિટીસ માટે બહુ કામ આપે છે. હમ. સરગવાના પાન, પછી જે આપણે મામેજો કહે છે મામેજો, આવા 3-4 ઔષધિ ભેળવી એ ડાયાબિટીસના દર્દી માટે બહુ કામ આપે છે, ડાયાબિટીસમાં. બરોબર. મિત્રો આપણે જે આ મકાઈની વાત કરીને તો જો આ તમે બે જોશો ને તો આમાં તમને બેમાં તફાવત જોવા મળશે કે આ બે મકાઈ રહી ને આમાં જો એકદમ લાલ દાણા તમને જોવા મળે છે. એટલે આ જે આપણે પેલા દેશી લાલ મકાઈ જે આવતી ને આ લાલ છે. તમે એકદમ નજીકથી આ જોવો તો તમને દેખાશે કે ભાઈ આમાં બધા લાલ દાણા જ લાગેલા છે. અને આ જે બીજી છે મારા હાથમાં તે પીળી છે. તો ભાઈ આ તમે જે વસ્તુ બનાવી છે તો આ વસ્તુને શું કહેવાય અને આ કઈ રીતે કામ કરે ને? આ જે રાજકોટ આપણે પ્રદીપભાઈ કાલરિયા રહ્યા ને એમના માર્ગદર્શન નીચે બનાવી હતી. અને એ લોકોએ રાજકોટ વાળાએ પ્રદીપભાઈ આને નેચરલ ફેક્ટરી નામ આપ્યું હતું. બરોબર. પણ આપણે આને કચરામાંથી કંચન નામ આપ્યું. કે કોઈ પણ જાતનો કચરો હોય તમે આમાં નાખો, પછી માથે આ ફુવારા વડે પાણી પાડવાનું. બરોબર. આ ફુવારા વડે પાણી પડે એ પાણીનો નિતાર આપણે જમીનમાં ડ્રીપ સાથે પણ આપી શકવી, પ્લસ એને સ્પ્રે તરીકે છંટકાવ પણ કરી શકવી. આને બનાવવાનું કઈ રીતે? અને આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ કઈ રીતે હોય? આની પ્રોસેસમાં તો પહેલી લેયર આવે ને એ આપણે છાણિયા ખાતરની, ગાયના છાણનું, પછી એની માથે આપણા ખેતરની માટી નાખી દેવાય. પછી એ લેયર પૂરી થયા પછી એક લેયર આપણે ઝાડના, કોઈ પણ ઝાડના પાન, એ પાનની એક લેયર બનાવવાની. અને એની માથે પછી આપણે ગાયના દેશી છાણા, જે આપણે પહેલા ગઈઢા વડીલો છાપતા હતા એ છાણા, એ છાણાની એક લેયર કરી નાખવાની. એ લેયર કર્યા પછી માથે કોઈ પણ જાતનો કૂસો નાખી શકો તમે. પછી આ ડ્રીપ પંપની મોટર દ્વારા આપણે જે આને માથે ફુવારા ગોઠવા છે, ફુવારા વડે પાણી પડે એ પાણી ઓલી બાજુ એને આપણે નીકળવા, પાણી કાઢવા માટે એક વાલ મૂકેલો છે, એના દ્વારા આપણે સીધું ડ્રીપમાં દઈએ. અને આમાં પછી તમે આ જે આખું સ્ટ્રક્ચર બનાવ્યું એને કઈ રીતે બનાવેલું છે? આ સ્ટ્રક્ચરમાં જો પહેલા તો અંદર આપણે પીસીસી કરી નાખ્યું, કાંકરેજ ને માટીનું. આરસીસી. બરોબર. આરસીસી કર્યા પછી એની માથે મેં અંદર લાદી ચોટાડી અને કમ્પ્લીટ કરી નાખ્યું, જેથી એક બૂંદ પણ એની ખરાબ ન થાય. બરોબર. અને આની ઊંડાઈ કેટલી હશે? આની ઊંડાઈ તો બસ વધીને 12 ઇંચ સુધી કરી શકાય. પછી આ હવામાં ખુલ્લું રાખવા માટે આ જાળીનો ઉપયોગ કરવાનો છે. કારણ કે જે કુદરતની હવામાં જે હાજરી, હવાની હાજરીમાં જ તે આ બેક્ટેરિયા હુમેસ બનાવવા માટે આ કામ કરે. બરોબર. અને આવડું જે રહ્યો એ આ એનું પાણી છે. આ પાણીમાં જો આ રીતે પાણી આવે છે, આ રીતે એકદમ ચોખ્ખું. તો મિત્રો આપણને સરસ મજાની માહિતી આપી સમજીભાઈએ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો પ્રથમ વખત આપ અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે આપણે બીજા અમુક વચ્ચે બીજા વિડીયોની જે વાતો કરી તો તે બાબતની લિંકો મેં નીચે આપેલી છે, જ્યાં જઈને પણ તમે જોઈ શકો છો.
અને હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગો માતરમ, વંદે માતરમ. જય ગૌ માતા.